થી 30 ફૂટ સુધી જમીન ધસી પડી છે। સવાઈ માધોપુરમાં સર્વત્ર પાણી જ પાણી છવાયું છે। સ્થાનિક નદીઓમાં આવ્યા છે ઘોડાપૂર અને ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે એટલો બધો વરસાદ પડ્યો કે જમીન નીચે ધસી ગઈ છે। અંદાજે 25 થી 30 ફૂટ જમીન નીચે ધસી ગઈ છે અને પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો જેના કારણે જમીન નીચે ધસી ગઈ। અંદાજે 25 થી 30 ફૂટ સુધી જમીન નીચે ધસી ગઈ છે। આ પ્રકારની આ ઘટના બની છે સવાઈ માધોપુરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો ભારે વરસાદથી જનજીવન પણ ખોરવાયું છે અને આ પ્રકારની પહેલવહેલી ઘટના જોવા મળી રહી છે કે જેના કારણે વધુ વરસાદ પડવાના કારણે જમીન નીચે ધસી ગઈ હોય અને એ પણ 25 થી 30 ફૂટ સુધી। ઉલ્લેખનીય છે કે આપણે શહેરોમાં જોયા છે કે ખાડાઓ પડી જાય છે વરસાદ પહેલા અથવા તો વરસાદ પછી, પરંતુ આ જે ઘટના બની છે 25 થી 30 फुट સુધી जमीन नीचे धसी गई है। देखो, आपको ये पता है कि अब के जो बरसात हुई है सवाई माधोपुर और इसके आसपास, वो इतनी हुई है कि आज तक कभी इतनी बरसात नहीं बरसी। और उसमें उस पे ऊपर ये भी हो गया कि सूरवाल का जो बांध है वो ओवरफ्लो हो गया। और केवल लोकल से ही नहीं, उनियारा से जो पानी आया है वो पानी भी सूरवाल की उफरा में होके निकला है, जहाँ दर्जनों गांव पानी से घिर गए हैं। इस गांव में भी जो ऊपर का पानी आ रहा है वो जगह जगह ब्लॉक हो गया और उस ब्लॉक हो जाने के कारण, अवरुद्ध होने के कारण ये स्थिति बनी है कि पानी गांव के में होके जा रहा है। उसके कारण इतना कटाव लगा है जो इतना कटाव कभी नहीं देखा।